શુક્રવારે કરવા એકદમ સરળ 7 ઉપાય. માતા લક્ષ્મી થઈ જશે ખુશ, ધન વૈભવથી ભરાઈ જશે ઘર. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની પૂજા માટે શુક્રવારનો દિવસ શુભ માનવામાં આવે છે. ધન અને વૈભવ ભૂદેવી માતા લક્ષ્મીની પૂજા માટે શુક્રવાર શુભ માનવામાં આવે છે. આ દિવસે વ્રત રાખી માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરો, જેથી એમની કૃપા પ્રાપ્ત થાય છે. વ્યક્તિના જીવનથી ધન સંકટ દૂર થાય છે. શુક્રવારનો દિવસ સુખ અને સુવિધાના કારણ ગ્રહ શુક્ર સાથે પણ સંબંધિત છે. શુક્રને મજબૂત કરવા માટે શુક્રવારે વ્રત રાખવામાં આવે છે અને તેની સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરવામાં આવે છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીના દિવસ હોય છે. આ દિવસે કરવામાં આવેલા કાર્યના કારણે તમારા જીવનમાં અને ઘરમાં ધનની કમી દૂર થશે. જે લોકો આર્થિક પરિસ્થિતિનો ભોગ બન્યા હોય અથવા નાણાકીય પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો તેમણે શુક્રવારના રોજ કેટલાક ઉપાય કરવા જોઈએ. અંતે ઉલ્લેખનીય છે કે આ ઉપાય તમારી નાણાકીય સ્થિતિ સુધારવામાં અને તમારા નાણાકીય નુકસાનને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. તો ચાલો જાણીએ શુક્રવારના દિવસે લક્ષ્મી પ્રાપ્ત કરવાના કેટલાક ઉપાયો વિશે. શુક્રવારના જ્યોતિષીય આ 7 ઉપાયો. 1. લક્ષ્મી ગાયત્રી મંત્ર. ઓમ શ્રી મહાલક્ષ્માય ચ વિભ્યય વિષ્ણુ પત્નીય ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. ઓમ. તમે શુક્રવારે દેવી લક્ષ્મીના ગાયત્રી મંત્રનો જાપ કરી શકો છો. આ મંત્રનો જાપ કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. તમારી પરેશાનીઓ દૂર થશે. લક્ષ્મી ગાયત્રી મંત્રના શુભ પ્રભાવથી તમે કીર્તિ, ધન કીર્તિ વગેરે પ્રાપ્ત કરી શકો છો. 2. દેવી લક્ષ્મીનો પ્રભાવશાળી મંત્ર. ઓમ શ્રી હિમ શ્રી કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હિમ શ્રી ઓમ મહાલક્ષ્મી નમઃ. આ દેવી લક્ષ્મીનો પ્રભાવશાળી મંત્ર છે. શુક્રવારે સાંજે દેવી લક્ષ્મીની પૂજા કરો. તે પછી આરામથી બેસીને આ લક્ષ્મી મંત્રનો જાપ કરો. દેવી લક્ષ્મીની કૃપાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. 3. શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે તેમને ખીર ચડાવો. આ માટે તમે મખના
અથવા ચોખાની ખીર બનાવી શકો છો. આ સિવાય તમે ઈચ્છો તો માતા લક્ષ્મીને દૂધ અથવા બાતાસાથી બનેલી સફેદ મીઠાઈ અર્પણ કરી શકો છો. આ દેવી લક્ષ્મીનો પ્રિય પ્રસાદ છે. તેનાથી પણ દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે. 4. શુક્રવારે પ્રદોષ કાળ દરમિયાન એટલે કે સૂર્યાસ્ત પછી દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પૂજા કરો. તે પછી તમારે કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. આ લખાણ સંસ્કૃતમાં છે, પરંતુ એવું કહેવાય છે કે જો કોઈ વિધિ પ્રમાણે તેનો પાઠ કરે છે તેને અપાર ધન પ્રાપ્ત થાય છે. 5. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે શ્રી સૂક્તનો પાઠ કરવો પણ શુભ છે. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. 6. શુક્રવારે શુક્ર સંબંધિત વસ્તુઓનું દાન કરવું પણ શુભ છે. શુક્રવારના દિવસે સફેદ રંગની વસ્તુઓ જેમ કે ચોખા, દૂધ, દહીં, લોટ અને ખાંડનું દાન કરી શકાય છે. આ સિવાય શુક્રવારના દિવસે કીડીઓ અને ગાયોને લોટ ખવડાવવાથી શુક્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે. 7. શુક્રવારનો સંબંધ સફેદ રંગ સાથે છે, તેથી આ દિવસે બને તેટલો આ રંગનો ઉપયોગ કરવો જોઈએ. શુક્રવારના દિવસે સફેદ રંગના કપડાં પહેરીને જ પૂજા કરવી જોઈએ. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.